હવે જનરલ મેથમાં આપણે આગળ વધીએ એ માટે ક્રમિક સંખ્યા કોઈ પણ હોય 11 12 એવી જે ક્રમિક સંખ્યા હોય એના વર્ગનો તફાવત શોધવો. The difference between the squares of consecutive numbers. બે સંખ્યા આપેલી હોય તો એના વચ્ચેનો એના વર્ગ વચ્ચે કેટલો ડિફરન્સ રહે છે એ આપણે શોધવાનો છે. 11 નો વર્ગ અને 12 નો વર્ગ ના વર્ગનો તફાવત કેટલો થાય? What is the difference between the squares of 11 and squares of 12? આ બે વચ્ચેનો તફાવત છે કેટલો થાય? જનરલી પહેલા આવી રીતે આપણે શોધતા હોય કે ભાઈ 11 નો વર્ગ એટલે 121 થાય અને 12 નો વર્ગ એટલે 144 થતો હોય તો આપણે શું કરતા હોય 144 માંથી 121 ને બાદ કરતા હોય. 144 ઓછા 121 તો 144 માંથી તમે 121 બાદ કરશો તો એનું પરિણામ આપણને 23 મળશે. કેટલું મળશે? 23. 121 અને 144 વચ્ચે કેટલો તફાવત આવે છે? 23. પણ એને આપણે જો શોર્ટમાં કરવું હોય તો આપણે પહેલા અહીંયા શું કર્યું હતું? 11 નો વર્ગ લીધો, પછી 12 નો વર્ગ લીધો. જ્યારે આવી ક્રમિક સંખ્યા હોય અને એનો વર્ગનો તફાવત શોધવો હોય તો બીજું કંઈ નહીં કરવાનું. 11 અને 12 આ બંનેનો સરવાળો કરો. 11 અને 12 નો સરવાળો કરો. કેટલો થાય છે? 23. તો પરિણામ પણ એ જ મળે છે. એટલે જ્યારે આવી ક્રમિક સંખ્યા આપેલી હોય અને એના વર્ગનો તફાવત શોધવાનો થાય તો શું કરવાનું કે જે ક્રમિક સંખ્યાઓ આપેલી છે એ બંનેનો આપણે સરવાળો કરવાનો થાય છે. હવે જુઓ, બે ક્રમિક એકી સંખ્યાઓ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર આપણે કેવી રીતે કરી શકાય? બે ક્રમિક એકી સંખ્યાઓ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર આપણે કેવી રીતે કરી શકાય? The product of two consecutive odd numbers or two consecutive even numbers. આવો જ્યારે તમને દાખલો પૂછવામાં આવે કે બે ક્રમિક એકી સંખ્યાઓ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર કરવો છે તો આપણે કેવી રીતે કરી શકીએ? જોઈ લઈએ. હવે જો બે ક્રમિક સંખ્યાઓ આપણને એકી આપી છે, દાખલા તરીકે 19, એના પછીની ક્રમિક સંખ્યા કેટલી આવે? 21. બરોબર? એકી સંખ્યા પહેલા લઈ પછી બેકી લેશું તો એક 19 છે તો બીજી કઈ આવે? 21. હવે આનો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરવું પડે? બરોબર છે? આનો આપણે ગુણાકાર કરવો હોય તો આપણે શું કરવું પડે કે 19 અને 21 એની વચ્ચે કઈ સંખ્યા આવે છે? 20. એની વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો કે 20. બરોબર? હવે આપણે શું કરશું કે જે 20 આવ્યા છે એનો વર્ગ કરશું. 20 નો વર્ગ કરશું
એટલે 20 નો વર્ગ કેટલો થશે? તો કે 400. એમાંથી 1 બાદ કરો એટલે આવે 399. આવી રીતે ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ શકે. 19 ને ગુણ્યા 21 કરવા જાઓ એને બદલે શું કરવાની? મિડલની જે વચ્ચેની જે સંખ્યા છે ક્રમિક આપેલી હોય, એકી સંખ્યા હોય, તો મિડલની સંખ્યા કઈ થઈ? 19 અને 21 વચ્ચે 20. એનો સ્ક્વેર કરવાનો અને એમાંથી 1 બાદ કરી નાખવાનો. આ વાત થઈ એકી સંખ્યાની. હવે આપણે બેકી સંખ્યા વિશે જોઈએ. હવે માનો કે આપણને બે બેકી સંખ્યા આપી છે 26 અને 28. તો આ બેની વચ્ચે કઈ સંખ્યા આવી? 26 અને 28 ની વચ્ચે કઈ સંખ્યા આવી છે? તો કે 27. તો પહેલા શું કરવાનું? 27 નો સ્ક્વેર કરવાનો અને -1 કરવાનો. 27 નો સ્ક્વેર કરવાનો અને -1 કરવાનો. 27 નો સ્ક્વેર કરશો એટલે 729 થશે. -1 એટલે 728 જવાબ આવે. 729 -1 એટલે 728 ના જવાબ આવે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે વર્ગ કેવી રીતે કરવો એ શીખવાડવાના છીએ. પણ તમારે 1 થી 30 સુધીના વર્ગ અને 1 થી 20 સુધીના ઘન કેટલા થાય છે એ પહેલા મોઢે કરી લેવા પડશે. એટલે એ તમને નેક્સ્ટમાં કરાવશું. ત્યાર પછી ક્રમિકની વાત આવે છે. 3, 5, 7 કે 9 એવી સંખ્યા તમને આપેલી હોય અને એનો સરવાળો કેવી રીતે કરવો એ ફોર્મ્યુલાનું પણ આપણે આજે સોલ્યુશન કરીશું. ફાઇન્ડિંગ ધ સમ ઓફ 3, 5, 7 or 9 consecutive number. બરાબર. આનો સરવાળો આપે, 3 ક્રમિક સંખ્યાઓ આપી હોય અને એનો તમારે સરવાળો કરવો હોય તો ફટાફટ સરવાળો કેવી રીતે કરી શકીએ તે અંગેની આપણે માહિતી, જાણકારી, સોલ્યુશન જે કંઈ ગણો એ મેળવીએ. પહેલી આપેલી છે ક્રમિક 3 સંખ્યા. માનો કે તમને આવી સંખ્યા આપી 71, 72 અને 73. આનો સરવાળો કેટલો થાય? બરોબર. જો આવું પ્રશ્ન આવે તો આપણે શું કરવાનું કે આમાં વચ્ચેની સંખ્યા કઈ છે? તો કે 72. કુલ સંખ્યા કેટલી છે? 3 છે ને, એટલે 72 ગુણ્યા 3 એટલે 2 તેરી 6 અને 7 તેરી 21. આનો સરવાળો 216 થશે. આનો સરવાળો 216 થશે. બરોબર છે? ખ્યાલ આવ્યો? કે આવી 3 ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તો સૌ પહેલા શું કરવાનું? એની વચ્ચેની સંખ્યા શોધવાની અને જેટલી સંખ્યા આપેલી છે એનો એની સાથે આપણે ગુણાકાર કરવાનો હોય છે. 3 આપી હોય તો 3, 5 આપી હોય તો 5, જેટલી આપી હોય એ પ્રમાણે થાય. ત્યાર પછીનું છે કે ક્રમિક 5 સંખ્યાઓનો સરવાળો આપ્યો છે. જો 41 + 42 + 43 + 44 + 45. આવી 5 સંખ્યાઓ આપી છે. તો મિડલની સંખ્યા કઈ છે? તો કે 43. 2 આ બાજુ છે, 2 આ બાજુ છે. કુલ સંખ્યા કેટલી છે? તો કે 5. તો આપણે શું કરશું કે 43 ગુણ્યા 5. 43 ગુણ્યા 5 કરશું. તો 43 ગુણ્યા 5 કરશું તો એનો જવાબ કેટલો આવશે? તો કે 3 પંચા 15, 1 4 પંચા 20, 20 ને 1 21. તો આવી સંખ્યા જ્યારે તમને ક્રમિક 5 સંખ્યાઓ આપેલી હોય અને એનો જ્યારે સરવાળો કરવાનો કીધો હોય તો તમારે શું કરવાનું? સૌ પહેલા તો વચ્ચેની જે સંખ્યા આવે છે એ આપણે શોધવાની હોય છે અને એને ગુણ્યા જેટલી સંખ્યાઓ આપેલી છે એનાથી એના વડે ગુણાકાર કરવાનો હોય છે.
નેક્સ્ટ જોઈએ, ક્રમિક 7 સંખ્યાઓનો સરવાળો કરવાનો કીધો છે. એટલે 31 વત્તા 32 વત્તા 33 વત્તા 34 વત્તા 35 વત્તા 36 1 2 3 4 5 6 અને વત્તા 37. આવી 7 સંખ્યા તમને ક્રમિક આપેલી છે, એનો આપણે સરવાળો કરવો છે. તો આમે થઈ ગયું 31 માં 32 નાખો ને 33 નાખો, એવી રીતે થાય. એક બીજી એવી સિસ્ટમ થઈ કે કેટલા છે, તો કે 1 થી 7 નો સરવાળો કરી લ્યો અને 30 ગુણ્યા 7 કરો, એવી પણ શોર્ટ ટ્રીક અપનાવી શકીએ. પણ આપણી પાસે આ જે છે, તો આની મિડલની સંખ્યા કઈ થશે, તો કે 34. જો 3 આ બાજુ સંખ્યા છે, 3 આ બાજુ સંખ્યા છે, તો મિડલની સંખ્યા થાય 34. કુલ સંખ્યા કેટલી આપી છે, તો કે 7. કુલ સંખ્યા કેટલી આપી છે, તો કે 7. તો હવે 34 ગુણ્યા 7 કરવા છે. કેવી રીતે? 4 સત્તા 28, 2 3 સત્તા 21, 21 ને 2 30. તો 34 ગુણ્યા 7 કરશો તો એનો જવાબ કેટલો આવશે? 4 સત્તા 28, આટલો વધી પડી 2, 3 સત્તા 21, 21 ને 2 23 થશે. 34 ગુણ્યા 7 કરશો તો 238 થશે. મારી ગણતરીમાં ભૂલ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ છે, ક્રમિક 9 સંખ્યા આપેલી છે. 146 વત્તા 147 વત્તા 148 વત્તા 149 વત્તા 150 વત્તા 151 વત્તા 152 વત્તા 153. 1 2 3 4 5 6 7 8 અને 154. તો આની મિડલની સંખ્યા કઈ છે? 46 47 48 49 અને છેલ્લે લાસ્ટ આવશે 150. તો 150 જે સંખ્યા છે એને ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે? 9. 150 ગુણ્યા 9 એટલે જવાબ કેટલો આવશે? 100 હોય તો 900 અને 50 ના 450 બીજા, એટલે 900 વત્તા 450 એટલે કુલ સરવાળો આનો થશે 1350 થશે. આ રીતે આપણે 1 3 5 કે 7 કે 9 સંખ્યા આપેલી હોય તો એના વચ્ચેનો જે ફિગર હોય એ લઈ અને કુલ સંખ્યા વડે એનો ગુણાકાર કરવો પડે છે. ક્રમિક સંખ્યાઓના સરવાળાના આધારે વચ્ચેની સંખ્યા શોધો. હવે તમને એવું ઉદાહરણ આપવામાં આવશે અને સીધો સરવાળાનો જવાબ જ આપી દીધો હોય. બરાબર સમજો. ક્રમિક સંખ્યાઓના સરવાળાના આધારે વચ્ચેની સંખ્યા શોધવી. ફાઇન્ડિંગ ધ મિડલ નંબર બેઝડ ઓન ધ સમ ઓફ consecutive numbers. આવો આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે 5 ક્રમિક સંખ્યાનો સરવાળો 725 આપેલો છે, તો વચ્ચેની સંખ્યા કઈ હશે? આવો આપણને પ્રશ્ન પૂછવામાં આવે. If 5 consecutive numbers add up to 725, what will be the middle number? 5 ક્રમિક સંખ્યાઓ આપેલી છે, એનો સરવાળો 725 આપેલો છે, તો વચ્ચેની સંખ્યા કઈ હશે? જોઈએ.
તો એને માટેનું આપણે એક સૂત્ર જોઈએ. સંખ્યાઓનો કુલ સરવાળો ક્રમિક સંખ્યા અહીંયા તમે જોશો કે સંખ્યાઓનો કુલ સરવાળો કેટલો આપ્યો છે, તો કે 725. કુલ સંખ્યા કેટલી આપી છે, 5. તો આપણે શું કરવાનું, 725 ને કેટલાથી ભાગવાના, 5 થી. 725 ભાગ્યા 5. પહેલા તો 7 એકુ 7, 5 એકુ 5, 2 વીઘા 22, 5 ચોક 20 અને 55 25, 145 આવશે. 725 ને તમે જો 5 થી ભાગશો તો 145 આવશે. 725 ને તમે 5 થી ભાગો એટલે 145 આવે. તો વચ્ચેની સંખ્યા છે એ 145 થાય. હવે તમને એમ કે ક્રમિક સંખ્યાઓ શોધવાની છે, તો આ વચ્ચેની સંખ્યા 145 આવી છે. એવું પૂછે કે તો એની આગળની બે કઈ આવે, તો અહીંયા આવશે 144, 143, અહીંયા 146 અને 147. તો વચ્ચેની સંખ્યા આવી રીતે આપણે શોધી શકીએ છીએ. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટમાં પાછા વધારાના દાખલાઓ સાથે મળીશું.